बहुत शुक्रिया साहब आपका। खूब खूब धन्यवाद। આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ સાહેબને। વરુનું બ્રીડિંગ, સંરક્ષણ, સંવર્ધન બહુ સરસ રીતે એક આખું ડિસ્પ્લે કર્યું। સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને આગળ આપણે જઈ રહ્યા છીએ ત્યારે જે સૌરાષ્ટ્રથી આવે છે, કાઠિયાવાડમાંથી આવે છે, અને કાઠિયાવાડમાં તો વરુ માટે મારા દાદ બાપુની સિંહ માટે લખાયેલી કવિતા, જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખ્યા ન રે, ભૂખ્યા રે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત, અરે ખૂણે બેસી એકલા ખાય તો બીજા કોક, ખૂણે બેસી એકલા ખાય તો બીજા કોક, પણ જેની થાળીમાં કંઈક ધરાય ને ઈ સિંહની જાત। અને અંધારી મેઘલી રાતે એને અમે માર્ગ દેતો જોયો છે, અંધારી મેઘલી રાતે એને અમે માર્ગ દેતો જોયો છે, જેના અંધારે પણ શીલ ઓળખાય ને ઈ સિંહની જાત। અરે મુવા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, મુવા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતાંય બાવડું ન જલાય ઈ સિંહની જાત। જેમ સિંહની પરંપરા છે એવી જ અહીંયા આપણે ત્યાં ટૂંક સમય પહેલાં આજે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણા દેવાંગી અને એને જે પ્રથમ વરુને જે જન્મ આપ્યો એનો આખો આર્ટિકલ આવેલો છે। કદાચ ટાઈમ મળે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચજો, આખો આર્ટિકલ આવેલો છે। આપણા આ વિસ્તારમાં આપણાને જે ઘણા બધા વરુ મળી શકે છે એને ખાસ આપણા સક્કરબાગને આભારી છીએ। અને સક્કરબાગથી અહીંયા ઉપસ્થિત એવા માનનીય શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ, ડાયરેક્ટર ઓફ સક્કરબાગ જૂ અત્રે અહીંયા ઉપસ્થિત છે, એમને તાળીઓના ગગડાટ સાથે આવકારું છું। વરુના સંરક્ષણ અને સંવર્ધન માટે એમની પણ આપણાને ખૂબ જરૂર છે અને ખૂબ આપણાને એમનો સપોર્ટ મળતો રહે છે, સહકાર મળતો રહે છે। અહીંયા આપણાને વરુ અહીંયાથી જ મળે છે, તો સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ એ વિષય ઉપર થોડો પ્રકાશ આપશો। માનનીય શ્રી રાજદીપસિંહ ઝાલા સાહેબ। ખૂબ ખૂબ આભાર। આમ તો કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એવી જ વરુ અને માણસ વચ્ચે પણ મિત્રતા છે એવું કહું તો બધાને થોડું નવાઈ લાગશે કે વરુ તો દેખાય છે જ કે આપણાથી આટલા ગભરાય છે અને લોકો એને જનરલી એમ જોતા હોય કે ભાઈ આ તો શિકારી છે અને આપણને નુકસાન કરશે કે આપણા પશુઓને નુકસાન કરે છે, એવું આપણા મનમાં પહેલેથી એક છાપ ઊભી થતી આવે છે। પણ માણસ જ્યારે પશુપાલન કરતો થયો, એના પછી ખેતી કરતો થયો, તો એના પહેલાં એટલે કે એના આપણે જ્યારે જંગલોમાં રહેતા અથવા તો ઘાસિયા વિસ્તારોમાં રહેતા અને આપણે પોતે શિકાર કરતા, તો પેલિયોલિથિક સમયની જો હું વાત કરું તો જ્યારે માણસ હન્ટર ગેધરર હતો, એટલે કે આપણી જ્યારે ઉત્ક્રાંતિ થતી હતી અને આપણે ધીરે ધીરે સમાજ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે માણસને શિકાર કરવામાં જો કોઈ મદદરૂપ થયું હોય તો આપણા જે અત્યારે કૂતરા છે, કૂતરાના જે પૂર્વજો હતા